જય માતાજી બધાને। તો આજે મેં ચોખા અને ચણાની દાળના ઢોકળા બનાવ્યા છે। તો આ વિડીયો તમે પૂરો જોજો। તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી અમને કહેજો। નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, શેર કરજો અને એક લાઈક જરૂરથી કરજો। તો મેં 2 વાટકી ચોખા અને 1 વાટકી ચણાની દાળ લીધી છે। તમે કોઈ પણ માપ લઈ શકો છો। જેટલા ચોખા લો એનાથી અડધી દાળ લેવાની છે અને ખીચડી બનાવવાના ચોખા લેવાના છે ઢોકળા બનાવવા માટે। તો આપણે ચોખા અને દાળ પલાળી દઈશું। સરસ 2-3 પાણીથી ધોઈ નાખીશું અને દાળ અને ચોખા આપણે ગરમ પાણીમાં પલાળવાના કે જલ્દી પલળી જાય। તો સરસ ધોઈ નાખીશું 2-3 પાણીથી અને ગરમ પાણીમાં આપણે પલાળી દઈશું। તો 3 કલાકમાં સરસ પલળી જશે। તો સરસ દાળ અને ચોખા પલળી ગયા છે। તો એનું ખીરું બનાવી દઈશું આપણે। તો પાણી આવી રીતે નિતારી દેવાનું અને નિતારીને નાખવાનું છે। થોડીક જરૂર પડે તો પાણી નાખવાનું, પણ વધારે પાણી નહીં નાખવાનું, નકર ખીરું આપણું એકદમ પતલું થઈ જાય। અને દહીં નાખવાની છે। તો જેટલા ચોખા હોય એટલું જ આપણે દહીં નાખવાનું છે અને દહીં ખાટું હોવું જોઈએ। દહીંના જગ્યાએ તમે છાશ પણ લઈ શકો છો। તો ખીરું આપણે આવું જોશે ઢોકળા બનાવવા માટે, એકદમ પેસ્ટ જોશે, એકદમ કકરું નથી રાખવાનું। તો તપેલામાં કાઢી નાખીશું અને બધું આપણે ખીરું બનાવી દઈશું આવી જ રીતે। અને આદુ મરચાં લઈ લઈશું। આદુ મરચાં સરસ ધોઈ નાખવાના। તમારે મિક્સર ના હોય તો તમે ખાયણીમાં પણ ટીચીને નાખી શકો છો। તો મિક્સરમાં આપણે એકદમ પેસ્ટ બનાવી દઈશું। તમે આ ઢોકળા તમે બાળકોને નાસ્તામાં પણ આપી શકો છો। તો સરસ પેસ્ટ બની ગયો છે। તો આપણે ખીરામાં નાખી દઈશું અને એકદમ મિક્સ કરી દઈશું। હળદર નાખીશું થોડીક અને મીઠું નાખીશું। જેટલું ખીરું હોય એ પ્રમાણે આપણે મીઠું નાખવાનું છે। બહુ વધારે નહીં નાખવાનું, નકર આપણા ઢોકળા ખારા થઈ જશે। તો એકદમ મિક્સ કરી દેવાનું છે। મીઠું અને હળદર સરસ ઓગળી જાય અને જેટલું મિક્સ કરશો એટલા એકદમ પોચા ઢોકળા બનશે। તો સરસ મિક્સ કરી દીધું છે। એક થાળી લઈ લઈશું અને એમાં તેલ નાખીશું। તેલ ફરતે લગાવી દેવાનું છે। અને આ ઢોકળાનો વિડીયો કેવો લાગ્યો તમને તો કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો। અને આવી જ રીતે તમારા ઘેર બનાવજો ઢોકળા। તો તેલ લગાવી દીધું છે થાળીમાં। તો એક કઢાઈ લીધી છે, એમાં પાણી નાખી દેવાનું અને આવી રીતે થાળી મૂકી દેવાની અને પાણી સરસ ગરમ કરી નાખવાનું અને પછી જ આપણે ખીરું નાખવાનું છે। તો એના ઉપર આપણે થાળી ઢાંકી દઈશું। અને તમારા જોડે ઢોકળિયું હોય તો તમે ઢોકળિયામાં પણ બનાવી શકો છો। તો એકવાર એકદમ ખીરું આપણે મિક્સ કરી દઈશું। એક વાટકામાં લઈ લઈશું અને અલગ વાટકામાં ખીરું નાખીને ઢોકળા બનાવવાના છે। અને હવે તેલ નાખીશું। તેલ નાખવું જરૂરી જ છે અને ઈનો નાખીશું। અને જ્યારે પણ તમે ઢોકળા કે ખમણ બનાવો તો ઈનો જ નાખવાનો, બેકિંગ સોડા નહીં નાખવાનો, નકર તમારા ઢોકળા બગડી જશે, એકદમ લાલ થઈ જશે ઢોકળા। અને તમે જો ઈનો નાખશો તો એકદમ સરસ એકદમ પીળા બનશે। એકદમ મિક્સ કરી દઈશું। તો સરસ કલર ચેન્જ થઈ ગયો છે ખીરાનો। હવે આપણે થાળીમાં નાખી દઈશું। તો થાળી આપણી એકદમ ગરમ થઈ જવી જોઈએ પછી જ નાખવાનું। ઢાંકી દઈશું 20 મિનિટ સુધી થવા દેવાનું છે। તો ત્યારે જ આપણા ઢોકળા સરસ બનશે।
અને ચક્કાથી ચેક કરીને જોઈ જવાનું. તો ઢોકળા આપણા બનીને તૈયાર થઈ ગયા છે. ઠંડા થવા દઈશું, પછી કટિંગ કરીશું. અને સરસ ઠંડા થઈ ગયા છે તો હવે આપણે કટિંગ કરી દઈશું, નાના નાના પીસ કરી દઈશું. અને આવી જ રીતે તમારા ઘેર બનાવજો, બહુ મસ્ત બનશે. અને પૂરો વિડીયો જોઈને પછી જ બનાવવાના. હવે આપણે ઢોકળા ઉપર નાખવા માટે વઘાર કરી લઈશું. કઢાઈ મૂકી દીધી છે અને તેલ નાખીશું. તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે મરચાં કટિંગ કરી નાખીશું. મરચાં ધોઈ નાખવાના, પછી તે આપણે કટિંગ કરવાના છે. તો આવી જ રીતે બધા કટિંગ કરી દેવાના છે. તો તેલ સરસ ગરમ થઈ ગયું છે તો રાઈ જીરું નાખ્યું છે. રઈ આપણે ચડવા દેવાની છે, સરસ કાચી ના રહે રઈ આપણી. અને હવે મરચાં નાખીશું, મીઠો લીમડો નાખીશું, હિંગ નાખીશું, એકદમ મિક્સ કરી દઈશું. તો સરસ વઘાર થઈ ગયો છે તો આપણે ઢોકળા ઉપર નાખી દઈશું. અને ઉપર કોથમીર પણ નાખી દેવાની છે. અને હવે આપણે ઢોકળામાં ખાવા માટે આપણે કઢી બનાવીશું. તો ચણાનો લોટ લઈ લીધો છે, ચાળી લીધો છે ચણાનો લોટ. અને થોડુંક પાણી નાખીને આવી તેનું ખીરું બનાવી દઈશું. સરસ મિક્સ કરી દઈશું. સરસ થોડુંક લીંબુનો રસ નાખીશું. લીંબુનો રસ નાખવો જરૂર છે, નકર લીંબુનો રસ ના આવે તો તમે થોડીક છાશ પણ નાખી શકો છો. અને એકદમ મિક્સ કરી દઈશું. અને આવી જ રીતે કઢી બનાવજો, જેવી તમે હોટલમાં ખાતા હોય એવી જ બનશે. તો હવે આપણે વઘાર કરીશું કઢીનો. એક તપેલી મૂકી દીધી છે, એમાં તેલ નાખ્યું છે. રઈ નાખી છે, હિંગ નાખી છે, આખા ધાણા નાખ્યા છે, અને મરચાં નાખ્યા છે, અને મીઠો લીમડો નાખ્યો છે, થોડીક હળદર. અને એકદમ મિક્સ કરી દઈશું. થોડો ગરમ મસાલો નાખ્યો છે. અને હવે આપણે આ ચણા લોટ નાખી દઈશું પલાળેલો. અને એકદમ પાણી નાખીશું થોડુંક. અને હવે બીજું પાણી નાખીશું, જેટલું જરૂર હોય એ પ્રમાણે પાણી નાખવાનું છે. અને આ કઢી સરસ ઉકાળી દઈશું. મીઠું નાખીશું અને થોડીક મોરસ નાખીશું. આવી જ રીતે તમારા ઘેર બનાવજો કઢી, જેવી તમે આપણે બહાર હોટલમાં ખાઈએ એવી જ બનશે. સરસ ઉકળી ગઈ છે, એમાં કોથમીર નાખીશું અને કઢી બની તૈયાર થઈ ગઈ છે. તો ઢોકળા અને કઢી બની તૈયાર થઈ ગયું છે. તો ઢોકળા સરસ એકદમ પોચા અને જાળી જેવા ઢોકળા બનશે. આવી જ રીતે બનાવજો તમારા ઘેર. તો એકદમ તોડીને પણ બતાવીશ. તો જેવા જાળીદાર બનીને તૈયાર થઈ ગયા છે ચોખા અને ચણા દાળના ઢોકળા. તો તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો તો કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને એક લાઈક જરૂરથી કરજો. જય માતાજી બધાને.